જોઈ દો ત્યારે આ औरत પતિનો આપેલો શેરડીનો રસ પીવા લાગી ત્યારે કઈ છોકરી ગાર્ડનમાં રહી ઈશારા કરવા લાગી, તમે આ શેરડીનો રસ ના પીશો? ત્યારે એનો પતિ કહે છે, બેબી શેરડીનો રસ લાવ્યો છો બી તું પી જા ને, ગરમ થઈ જાય તો નહીં મજા આવે. ત્યારે એની પત્ની કહેવા લાગી છે, લોને પકડો ને 5 મિનિટ, મારી ફ્રેન્ડ આવી છે ગાર્ડનમાં, હું એમને લઈને આવું, એને મોડું થઈ જશે તો બહુ વાર લાગશે, ત્યારે લો પકડો, હું આવું છું જલ્દી. ત્યારે એનો પતિ કહે સારું જલ્દી તું આવી. ત્યારે એની પત્ની આવીને પૂછે છે, તું શું કહેવા માંગતી હતી બોલ. ત્યારે છોકરી કહેવા લાગે છે, તમે એમની સાથે જે શેરડીનો રસ લીધો હતો ને એમની મેં ઝેર મિલાવ્યું છે એમણે. ચાલ હટ, શું કહેવા માંગે છે તું, જુઠ્ઠું કેમ બોલે છે? ત્યારે મારો પતિ આવું કરી જ ના શકે, મને બહુ પ્રેમ કરે છે. તમે ત્યારે છોકરી કહેવા લાગી, તમને સાચું ના લાગતું હોય તો તમે ચાલો મારી સાથે, તમે કહેજો એને શેરડીનો રસ પીવા માટે. ત્યારે પત્ની કહે છે, સારું ચાલો હું તને લઈ જાઉં જોડે. ત્યારે આ औरत કહે છે, ચાલ મારા પતિ જોડે લઈને જાઉં. ત્યારે લઈને જાય છે. ત્યારે એનો પતિ કહે છે, તું શેરડીનો રસ પી જા ને, ત્યારે ઠંડો થઈ જાય નહીં મજા આવે. ત્યારે એનો પત્ની કહે છે, તમે પી લો ને શેરડીનો રસ, મારે નથી પીવા, મૂડ નથી. જો તો પહેલા હે મેલડીમાં મારી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી એના ઘરમાં કોઈ ધનની કમી ના થવા દે, કોમેન્ટમાં જે મેલડીમાં લખીને જજો. ત્યારે એની પત્ની પાલાને થાપડ મારી દે છે. ત્યારે કહે છે, હા મેં જ નાખ્યું હતું. ત્યારે એનો પતિ શેરડીનો રસ લેતી વખતે ઝેર નાખી રહી હોય, ત્યારે આ છોકરી બધું સાંભળી ગઈ હોય છે. ત્યારે આ છોકરી બધું એની આંખે જોયું હોય છે. ત્યારે ગુસ્સે થઈને એની પત્ની એને થાપડ મારી દે છે, હવે તું મને મળતો નહીં, નીકળી જાય અહીં.